ત્યારે અતિભારે વરસાદની આગાહીથી રાજ્ય સરકાર જોરદાર સતર્ક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી અધિકારીઓની સતત નજર મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એસઈઓસીથી સતત સમીક્ષા કરી રહ્યા છે વરસાદી સંકટ સાથે તૈયારીને લઈ પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી ત્યારે આગાહીને લઈ રાજ્ય સરકાર હાલ અત્યારે જોરદાર સતર્ક છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એસઈઓસીથી સતત સમીક્ષા કરી રહ્યા છે વરસાદી સંકટ સામે તૈયારીને લઈ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી જ્યાં પણ એનડીઆરએફ એસડીઆરએફની ટીમની વધારે જરૂરિયાત હોય તે જગ્યા પર મોકલવાની પણ તૈયારી કરવામાં આવી છે આ સાથે આર્મીની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને જે જગ્યા નીચાણવાળો વિસ્તાર છે અને ત્યાંથી લોકોને એરલિફ્ટ કરવાની જરૂર પડે તો હેલિકોપ્ટરની પણ જે સુવિધા છે તે રાખવામાં આવી છે ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી અધિકારીઓ કે જે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે જે મોન્સૂન ટ્રફ સહિતની જે સક્રિય થયેલી 5 સિસ્ટમ છે તે સિસ્ટમ કઈ રીતે ધીરે ધીરે આગળ વધી રહી છે તેની દિશા કયા રીતની છે કઈ રીતનો વરસાદ વરસી શકે છે આ તમામની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને કેવા પ્રકારના પગલાં લઈ શકાય તેને લઈ પર ચર્ચા કરાઈ